નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ. હું છું સ્થિતિ. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે. આ વાત જગ જાહેર તો હતી જ, પરંતુ હવે 31 ડિસેમ્બરની ઉજવણીના નામે, ન્યૂ યરની ઉજવણીના નામે જે નવો ટ્રેન્ડ સામે આવ્યો છે, એણે રાજ્યના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરે લીરા ઉડાવ્યા છે. આજે અમારી પાસે જે રિપોર્ટ સામે આવ્યો એણે અમને ચોંકાવી દીધા. નવા વર્ષની ઉજવણીના આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગૃહ મંત્રાલય અને પોલીસ તંત્ર માત્ર દારૂનો જથ્થો પકડ્યાના આંકડા અને તેના નાશ કર્યાના વિડીયો બતાવવામાં વ્યસ્ત છે, તો બીજી બાજુ મેગા સિટી અમદાવાદના પોશ વિસ્તારોમાં એમડી ડ્રગ્સ અને રૂપલલનાઓ એમનું એક અત્યંત ખતરનાક અને હાઈ પ્રોફાઇલ રેકેટ ફૂલી ફાલી રહ્યું છે. અમદાવાદના એસજી હાઈવે, સિંધુ ભવન અને અન્ય પોસ્ટ વિસ્તારમાં સ્પાની આડમાં અથવા ખાનગી એજન્ટ દ્વારા એક ભયાનક પેકેજ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ પહેલા ગત સપ્તાહમાં પણ જે રીતે સ્પા પર દરોડા કર્યા હતા, ખુદ પોલીસે દરોડા કર્યા હતા, એચટીએ દરોડા કર્યા હતા, ત્યારે પણ બુલેટિન ઇન્ડિયાએ લોકોને જાગૃત કરવાની સરકાર સુધી વાત પહોંચાડવા માટે આ ડિબેટ કરેલી કે કેવી રીતે સ્પાની આડમાં ગેરકાયદેસર દેહ વ્યાપારો થઈ રહ્યા છે. પરંતુ હવે જ્યારે 31 અને ન્યૂ યરનો માહોલ છે, ઉજવણીની જે રીતે અત્યારે પ્રથા ચાલુ થઈ છે, એમાં ગ્રાહકોને માત્ર શરીર સુખ નહીં પણ એની સાથે એમડી ડ્રગ્સનો નશો પણ પીરસવામાં આવે છે. આ ગોરખધંધાનો ભાવ 10,000થી લઈ 2 લાખ સુધીનો છે. ડ્રગ્સ પેડલર અને દેહ વ્યાપારના દલાલો બેખૌફ બની વોટ્સઅપ સ્ટેટસ પર જાહેરમાં જાહેરાત કરી રહ્યા છે. શું આ ડિજિટલ ગુજરાતનું નવું મોડેલ છે? શું સાયબર ક્રાઇમ અને પોલીસનું ઇન્ટેલિજન્સ યુનિટ એટલું પાંગડું છે કે વોટ્સઅપ પર ખુલ્લેઆમ મોકલાતા આ પ્રકારના મેસેજ, આ પ્રકારની ઓફરને, આ પ્રકારના પેકેજને પકડી ન શકે? સામાન્ય નાગરિકો 31ના ચેકિંગના કારણે ડરતા હોય છે, ત્યારે આવા તત્વો આટલી સરળતાથી ડ્રગ્સ અને દેહ વ્યાપાર બિંદાસ રીતે કેવી રીતે કરી શકે? શું પોલીસ પેટ્રોલિંગ માત્ર સામાન્ય લોકોને હેરાન કરવા માટે જ છે? દલાલો પણ આ રેકેટમાં નોર્થ ઇસ્ટ અને થાઇલેન્ડની યુવતીઓનો ઉપયોગ કરીને પણ યુવાનોને વિદેશી યુવતીના નામે આકર્ષી રહ્યા છે. જો ગુજરાત સરકાર માત્ર દરિયા કિનારેથી પકડાતા ડ્રગ્સના ફોટા પડાવીને સંતોષ માનતી હોય તો એમણે શહેરની ગલીઓમાં ઘૂસી ગયેલા દૂષણને જોવાની જરૂર છે. 31 નજીક છે, ત્યારે માત્ર દારૂડિયાઓને પકડવાને બદલે પોલીસે આવા ડ્રગ્સ અને દેહ વ્યાપારના રેકેટના મૂળ સુધી પહોંચવાની પણ જરૂર છે. એમાં થોડા ઘણા અંશે કંઈક કરી શકીએ એ આશા સાથે આજે ચર્ચા કરીએ. મારી સાથે ભારતીય જનતા પાર્ટીથી પ્રવક્તા નિલેશ સોલંકી છે, કોંગ્રેસ પ્રવક્તા રત્ના વોરા અમારી સાથે છે, સામાજિક કાર્યકર રોઝાન ખંભાત અમારી સાથે છે અને મારા એસોસિએટ એડિટર ઉમંગ સોની અમારી સાથે છે. ઉમંગ, સૌથી પહેલા આપની પાસે એટલા માટે આવીશ કે જે પ્રમાણે અત્યાર સુધી આપણી પાસે જે રિપોર્ટો સામે આવ્યા છે, બુલેટિન ઇન્ડિયાનો સતત એ પ્રયાસ હોય છે, એ દારૂ હોય, ડ્રગ્સ હોય, દેહ વ્યાપાર હોય કે કોઈ પણ પ્રકારનું ગોગો પેપરનું જે પ્રમાણે આપણે અભિયાન કર્યું હતું કે લોકો જાગૃત થાય, સરકારના કાન સુધી વાત પહોંચે કે તમે દરિયા કિનારાથી ભલે ગમે એટલું ડ્રગ્સ અટકાવો છો, પણ અહીંયા સિટીની ગલીઓમાં શું ચાલે છે એ પણ ખબર પડે. અત્યાર સુધીના રિપોર્ટ પરથી તમારું તારણ શું કહે છે? 31ના નામે જે રીતે યુવાનો બેફામ બને છે, એની પાછળ આ પ્રકારના સામાજિક તત્વો, દલાલોની કેટલો મોટો હાથ હોય છે? સિદ્ધિ, તમને જણાવી દઉં કે જે આ દારૂ અને ડ્રગ્સ રૂપનાનું દર્શન ગામડાઓ સુધી ઘૂસી ગયું છે. પોલીસ દરોડા પાડીને સંતોષ માને છે, પરંતુ આગળ કાર્યવાહી શું થાય છે? કઈ નહીં. એની જગ્યા પર પાછો રૂપદાનો ધંધો હોય કે દારૂ હોય કે ડ્રગ્સ સુધી શરૂઆત પાછી થઈ જાય છે. એનું મુખ્ય મૂળ કારણ છે સરકારની થોડી નિષ્ક્રિયતા. જો સરકાર કડક હાથે કામ લે, આવા દારૂ ધંધો કરતો હોય કે ડ્રગ્સનો ધંધો હોય કે સ્પાના આડમાં ધંધો કરતો હોય, તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરે તો બીજી વાર આ જે ધંધો ગેરકાયદે ધંધો કરે છે તે લોકોની હિંમત ના થાય. પરંતુ તમને જણાવી દઉં કે ક્યાંક ને ક્યાંક સરકારની નિષ્ફળતા હવે દેખાય છે. કે તમને જણાવી દઉં કે ગુજરાતના કોઈ પણ જિલ્લા, તાલુકામાં લઈ લો, દેશી દારૂ, વિદેશી દારૂ હોય, ડ્રગ્સ હોય કે પછી તમે વિદેશી દારૂ હોય, એ આરામથી મળી જાય છે. સરકાર સ્ટ્રિક્ટ થયા પછી એક નવી મોડસ ઓપરેન્ડી આવી ગઈ છે. ફોન પર કરો તો તમને દારૂ તમારી ઘેર બેઠા આપી જાય. ફોન કરો તમે જ્યાં ઉભા હોય ત્યાં તમને દારૂ મળી જાય. કારણ કે સરકાર થોડી સ્ટ્રિક્ટ થઈ જાય, પરંતુ જેના મૂળિયા સુધી સરકાર પહોંચી નથી, એ સૌથી મોટું દુઃખ છે. હવે તમે આ 31ની વાત જણાવી દઉં. 31 એ ખરેખર પશ્ચિમી દેશનો તહેવાર છે, પરંતુ ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિ બરોબર આવી ગઈ છે. યુવાનોમાં ખાસ કરીને બહુ ઘેરછા આવી ગઈ છે. તમે દિવાળી જેટલી એન્જોય નહીં કરતા હોય એટલું આ લોકો 31 ન્યૂ યર એન્જોય કરે છે. એનું મુખ્ય કારણ એ છે કે આપણી પ્રજામાં અત્યારે સોશિયલ મીડિયા થકી અને જે સમાજમાં જે ડ્રગ્સ અને દારૂનું અને રૂપનું દૂષણ આવી ગયું છે, તેના કારણે બધા છાટકી વધી ગઈ છે. અને ખાસ કરીને જે નબીરા લોકો છે
તે આમાં સૌથી વધુ એક્ટિવ છે, કારણ કે સામાન્ય વર્ગ મધ્યમ વર્ગની તાકાત નથી કે રૂપલલ્લા કે ડ્રગ્સ લઈ શકે. પરંતુ ધીરે ધીરે તમે જોઈ શકશો કે દરેક જગ્યાએ ખાસ કરીને મોટા જે પૈસાદાર નલિયાઓ છે તે આવી પાર્ટીઓ કરતા હોય છે, અને વારંવાર સરકાર રૂપલલ્લાઓને પકડે છે, સ્પાઓમાં પકડે છે, પરંતુ એનું પરિણામ શું આવે છે? એનું પરિણામ કંઈ પણ નથી આવતું. પરંતુ હવે સરકારે જાગવું જોઈએ, કારણ કે જો આ ડ્રગ્સનું પરિણામ ડ્રગ્સ જો ગામડાઓ સુધી ઘૂસી ગયું તો તેને નાથવું બહુ અશક્ય થઈ શકશે, કારણ કે તેનું મુખ્ય કારણ એ છે ગુજરાતની લગભગ 7 કરોડની જનતાની સામું જે પોલીસ જવાનો છે એ બિલકુલ નહિવત ગણાય એટલા છે. પરંતુ જો આ દૂષણને નાથવું હશે તો પોલીસે સક્રિય થવું થશે, કડક હાથે કામ લેવું પડશે. અને ભાજપના પ્રવક્તાને અમારા તરફથી વિનંતી કે યુનિટી ઇન્ડિયા વારંવાર જે તે વિભાગના જે તે સીપી સાહેબ હોય, એસપી સાહેબ હોય, જે જિલ્લાના કે શહેરના, અમે વોટ્સઅપ માધ્યમથી રૂબરૂ જઈને લેખિત રજૂઆત કરીએ છીએ, મૌખિક રજૂઆત કરીએ છીએ, પરંતુ આ અધિકારીઓ સંપૂર્ણ કામગીરી કરે છે. જો તમારે એની ખરેખર સચ્ચાઈપૂર્વક કામગીરી કરવી હોય, આજે જ મેં હર્ષ સંઘવી સાહેબને એક મેસેજ કર્યો છે કે આણંદ શહેરના હાઈવે પર 3 હોટલ પર ખુલ્લેઆમ ગાંજો, વિદેશી દારૂનો હેરફેર થઈ રહી છે, ડીઝલ ચોરી થઈ છે, આવા અનેક ગેરકાયદે ધંધા થાય છે. મેં સ્થાનિક રેન્જ આઈજી અમદાવાદ રેન્જ આઈજી ઇન્ચાર્જ વિધિ ચૌધરીને જણાવ્યું છે. આપણે આણંદ શહેરના એસપી જસાણી સાહેબને લેખિત મોકલ્યું છે, સ્થાનિક ડીવાયએસપી ને મોકલ્યું છે, સ્થાનિક પીઆઈ ને મોકલ્યું છે, પણ હજુ સુધી કોઈ પણ કાર્યવાહી થઈ નથી. એ સાબિત કરી બતાવે છે કે સરકારને ખાલી ફોટા પડાવીને વાય વરસશે, પરંતુ કાયદેસર કાર્યવાહી, હવે પત્રકાર આવીએ કે સામાન્ય નાગરિક જઈએ, જે માહિતી આપે છે તેને પકડી અને કાયદેસર કાર્યવાહીનો રસ બિલકુલ ઓછો દર્શાવે છે. સિદ્ધિ. બિલકુલ બિલકુલ નિલેશભાઈ પાસે જઈએ. નિલેશભાઈ, એક વાત અહીંયા બોલ્યા ઉમંગભાઈ કે સરકારે થોડીક કડક થઈ છે એટલે લોકોએ અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા છે, પણ એ થોડીક કડક થવાની બદલે જો સંપૂર્ણ કડકાઈથી કામ લે સરકાર, આપણે હોકો બંધ કરાવ્યો તો અમદાવાદમાં હુકા બારો બંધ કર્યા હતા, એ બધાને યાદ છે. અનેક કામગીરીઓ ભૂતકાળમાં થઈ છે કે જો સરકાર ધારે, રાજકીય ઈચ્છા શક્તિ હોય, પોલીસને કરવું હોય તો કડક કાર્યવાહી થઈ શકે. શું કહેવું છે તમારું? નહીં, સૌ પ્રથમ હું બુલેટિન ઇન્ડિયાની જે પ્રેક્ષક મિત્રો છે એને અભિનંદન પાઠવું કે ખૂબ જ સારા વિષયો લઈને આવે છે. અને સાચી વાત છે કે મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી જે રાજ્ય કક્ષાના હતા ત્યારે પણ જે રીતે કામ કરતા હતા, અને જે પુનરાવર્તન કે હવે એમને નાયબ મુખ્યમંત્રી બન્યા એ પછી તમે જુઓ કે કડકમાં કડક કાર્યવાહી થાય, કે જે રીતે જે અપડેટ મળતા હોય, જે રીતના જે કમ્પ્લેનો મળતી હોય, જે રીતના જે આઈબી હોય, સ્ટેટ મોનિટરિંગ સેલ હોય, ETS હોય, કે દરેક વિભાગની એજન્સીઓ સતર્ક રહે છે કે સ્કૂલમાં 20 સ્કૂલમાં બોમ્બ મૂકવાની જગ્યા હોય, કે હાઈકોર્ટ હોય, કે કલેક્ટર કચેરી હોય, કોઈ પણ જગ્યાએ એક નાનું પણ થ્રેટ મળે છે તો આ સરકારની પોલીસ જાગૃત છે અને સક્ષમ છે. આપણી પોલીસના તો એવા ઉદાહરણ છે કે બીજા રાજ્યોમાં જઈને પણ આપણે ઓપરેશનો પાર પાડેલા છે. કારણ કે પોલીસ વિભાગ જ એક છે કે આપણે સુરક્ષિત હોઈએ છીએ, સલામત હોઈએ છીએ, અને સમગ્ર ગુજરાત ભારતમાં મોખરે આવે છે કે મહિલાઓ માટે પણ ઘણું સુરક્ષિત છે. થોડા આંકડા ઉપર નીચે થઈ જાય છે તો એનો મતલબ એવું નથી કે આપણું કાયદો વ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ છે કે સરકાર ધ્યાન નથી આપતી. નહીં, સરકાર ખૂબ જ આમાં અગ્રેસિવ કામ કરી રહી છે. અને તમે જુઓ કે હવે ધીરે ધીરે સીસીટીવી આખી સિટી જે આપણે કહી શકાય કે ઘણી બધી મહાનગરપાલિકાઓ સીસીટીવી કવરેજમાં આવી ગયા છે, ઘણા બધા AI ફોર્મેટો આવી ગયા છે. દારૂ અને ડ્રગ્સ ખરેખર એક એવું નથી કે હમણાં કાલ કે પરમ દિવસ કે મહિના 2 મહિના પછી આ એક લાંબુ અભિયાન છે, આ આપણી એક લડત છે કે હવે ધીરે ધીરે જેમ પોલીસ કડક થાય છે એમ જે અસામાજિક તત્વો છે, જે માફિયાઓ છે, એ નવા રસ્તા અપનાવે છે. તો એને પણ એ પોલીસ એ તોડવામાં સક્ષમ રીતે પાર પડે છે. આપણે જોયું કે 31 ડિસેમ્બર આવે એટલે આપણે હજુ સમજીએ છીએ કે ભાઈ ચેકિંગ રહી છે, ડ્રાઈવ રહી છે, સામાન્ય વ્યક્તિઓને પણ થોડી તકલીફ પડે છે, પણ એ તકલીફ બધાના માટે પડે છે, તમે હોય કે હું હોય. તો એ બધાને આપણે એ ડ્રાઈવમાં જોડાયા છીએ. કોઈ પણ જગ્યાએ સર્કલ હોય કે 8 વાગ્યા કે 10 વાગ્યા કે 12 વાગ્યા સુધી જે પણ પ્રોટોકોલ હોય છે, એ પ્રોટોકોલ જે આવે છે કમિશનર સાહેબનો, એ આપણે પાલન કરવું પડે છે. અને હવે તો ગુજરાતમાં 8,000 પોલીસ કર્મીઓ આજ વર્તમાનથી માંડીને 1 જાન્યુઆરી સુધી સવારે 6 વાગ્યા સુધી એ લોકો કાર્યરત રહેશે, રાત દિવસ.
મોટા અધિકારીઓ, એમના જેટલા બી સુપિરિયર છે, સમગ્ર ગૃહ ખાતું આમાં લાગી ગયું હોય છે. અને તમે જુઓ કે દિવસે ને દિવસે ડ્રગ્સ પકડાય છે, દારૂના જથ્થાઓ પકડાય છે. આ સરકારે તો બેન સ્ટેટ મોનિટરિંગ સેલની પણ સ્થાપના કરી હતી કે જેમાં નજીકના પોલીસ કર્મીઓ કદાચ કોઈ જગ્યાએ કોઈ નાણાકીય વ્યવહારમાં કે ભ્રષ્ટાચારમાં સપડાય છે તો સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરથી દરોડા પાડે છે. એટલે હવે તો તમે જોયું હશે હમણાં થોડા જ સમયમાં કે એસીબી એ કોઈ પણ લેવલના અધિકારીઓને પણ છોડ્યા નથી. કોઈ પણ કર્મી હોય, હવે એમની પર જેવું આવે છે કે ભાઈ શંકા જઈ રહી છે, કોઈની કમ્પ્લેન મળે છે તો કમ્પ્લેનનું એ પ્રમાણે તકેદારીપૂર્વક એ આગળ વધારવામાં છે. કોઈ પણ અધિકારી હોય, આ સરકારમાં મુખ્યમંત્રીશ્રીએ એક મેસેજ આપ્યો છે કે મોટામાં મોટો અધિકારી હોય કે સામાન્ય નાગરિક હોય, જે પણ હોય એ બધાને કાયદા કાનૂન લાગુ પડે છે. ને એટલા જ માટે હવે જેલના સળિયા પાછળ હવે તો કદાચ તમે જોયું હશે કે આરોપી ભાગવા જાય છે તો પગમાં ગોળી મારવામાં આવે છે. એટલે હવે આ કાયદો વ્યવસ્થા કડક કરવા માટે સરકાર અને પોલીસ પણ એક કડક થઈ રહી છે. કારણ કે હવે ડર તમારે એને ઓછો થયો હોય તો એને વધારવા માટે સામાન્ય નાગરિકની સુરક્ષા સલામતી આ સરકારનો મક્કમ રીતે વિષય રહેલો છે. અને એટલા જ માટે આટલા લાંબા સમયથી તમે જુઓ કે પહેલાની સરકારોમાં ઘણું બધું લો ફોલ્સ હતા કે રાયોટિંગ થતા હતા, કર્ફ્યુ રહેતો હતો, પણ એમાંથી આપણે ઘણા બહાર આવી ગયા. હવે આપણી એવી લડાઈ છે કે ભાઈ હવે નશાયુક્ત દૂષણોને ડામવા માટે સરકાર જેટલા બી નવા અવનવો પ્રયોગો કરે છે એમાં સફળ થાય છે. અને હવે અસામાજિક તત્વો પણ ટેકનોલોજી કોઈ પણ વિશ્વમાં કોઈ દેશ રોકી નથી શકવાનો. તો આપણે એનો ઉપયોગ કરીને જેટલા અસામાજિક તત્વો એનો દુરુપયોગ કરે છે એટલું જ આ સરકાર એની રીતે નવા અવનવો ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે જુઓ કે ડિજિટલ એરેસ્ટ ક્યારે આપણે સાંભળ્યું નહોતું તો એવા કેટલાય લાઈવ ભોગ બનેલાના આ પોલીસ કર્મીઓએ બચાવેલા છે. કેટલા એવા એ છે કે પોતાની જમા પૂંજી એ ડિજિટલ એરેસ્ટમાં પેલો ધમકાવે છે, એક એની આજુબાજુનું વાતાવરણ ઊભું કરે છે કે પેલાના સામેવાળા વૃદ્ધોને એવું લાગે ભાઈ સાચું છે, પણ એ હોતું નથી. તો આ સરકાર એવા ઘણા બધા અવેરનેસ વાળા પ્રોગ્રામો કરે છે. ઘણા એવી જગ્યાએ આપણે લાવી જોયું છે કે ભાઈ બેંક કર્મીઓ પણ એક કોર્ડિનેશન આપે છે કે ભાઈ હમણાં જ મેં એક જોયું કે એક લેડી જાય છે બેંકમાં, 23 લાખ વટાવવાની તૈયારી હોય છે એફડી, અને તે બેંક કર્મીને શંકા જાય છે અને પોલીસ વિભાગ આવે છે અને લાઈવ આખું ઓપરેશન આપણને બતાવ્યું હતું. તો આવા પણ સારા એવા કિસ્સા છે કે સામાન્ય નાગરિકોને આપણે બચાવી શકાય છે. તો જેમ દિવસો જશે ડ્રગ્સ જેટલા દૂષણો છે એને ડામવા માટે આ સરકાર કટિબદ્ધ છે. 100% હું એક્સેપ્ટ કરું છું કે કોઈ 100% રાજ્ય, કોઈ પણ રાજ્ય ગૃહમાં સફળ નથી હોતું, પણ આ સરકાર એક એક્શન લઈ રહી છે. એ એન્કાઉન્ટર કરવા પડે કે પોલીસ એ આરોપીઓની સામે એને એ ડર બેસાડવો પડે, તો આ સરકાર છે જ. આ સરકાર જોડે ઘણા એવા અનુભવો પણ છે કે આપણા ત્યાં માફિયાઓ ફરતા હતા, રોડ ઉપર તલવાર લઈને ફરતા હતા, તો એ ફરી તો જાય છે પણ પછી એની સર્વિસ કેવી થાય છે બેન આપણને ખબર છે કે એ આરોપીઓને જ પૂછો કે એમની હાલત શું થાય છે. તો સામાન્ય નાગરિકની ચિંતા આ સરકારને હોય છે. અને એટલા જ માટે આ ગુજરાત સરકાર હજી આજે પણ ગુજરાત મોખરે છે સલામતી સુરક્ષા માટે. અને કોઈ પણ થ્રેટ મળે છે સરકાર માટે, ગૃહ વિભાગ માટે એક ચેલેન્જિંગ હોય છે ને એને એ પાર કરે છે. જી, એ સલામતી અને સુરક્ષા જળવાઈ રહે એ માટેની જ આ ચિંતા છે. અને નિલેશભાઈ, જેમ તમે કીધું કે હું સહમત છું તમારી સાથે કે 100% કશું આજે કંઈક એક્શન લીધું ને કાલે ચિત્ર બદલાઈ નથી જવાનું, 100% બધા સુધરી નથી જવાના, થોડા ઘણા અંશે હોય, પણ જે આંકડાઓ સામે આવે છે એમાં કંઈક સુધાર આવે તો પરિસ્થિતિ સુધરી શકાશે. ધીમે ધીમે સરકાર કરશે અને કરી રહી છે એવું તમે કીધું, પણ 30 વર્ષ થયા છે, જલ્દી થાય એના માટે શું કરી શકાય આગળ તમારી પાસે ફરી આવીશ. રત્નાબેન, તમારી પાસે આવીશ. જે પ્રમાણે આપણે જોઈએ છીએ અસામાજિક તત્વો અત્યાર સુધી દારૂની ચર્ચાઓ કરી, ડ્રગ્સની ચર્ચાઓ કરી. રત્નાબેન, મારો અવાજ આવે છે તમારા સુધી? જી, પણ થોડું ધીરે આવે છે, પણ આપ બોલો. જી. એટલે હવે તો આ પ્રમાણે ડ્રગ્સના પેકેજો વોટ્સઅપ પર સોશિયલ મીડિયાથી લોકો આપતા થઈ ગયા. આટલી હદે આ લોકો બેફામ બન્યા છે, એમાં ચૂક ક્યાં રહી ગઈ છે? કઈ જગ્યાએ અહીંયા ભૂલ છે સરકારની કે જે સુધારી શકાય? અરે સુધારવાની તો ક્યાં વાત કરું, હવે આ સરકાર તો બસ બેઠી છે 30 વર્ષથી. સરકારને તો એવું છે કે રામના નામે, ધર્મના નામે ગમે તે કરતા જાઓ. પબ્લિક તો હવે અંધભક્ત થઈ ચૂકી છે. એમને ક્યાં લો એન્ડ ઓર્ડર સાચવવાની જરૂર છે? એમને ક્યાં લોકોની જીવન સુધારવાની જરૂર છે? એમને ક્યાં રોજગાર આપવાની જરૂર છે? એમને ક્યાં મોંઘવારી પૂરી બંધ કરવાની જરૂર છે? આપણે તો શ્રીરામના રાજ્યમાં ખુશ છીએ, ખુશખુશાલ છીએ. એટલે હવે તો બધું સારું જ છે. ખાલી ભજન જ કરવાનું છે. એટલે સરકાર ભજન કર્યા કરે છે ને કરાવ્યા કરે છે. તો મારે તો એ જ કહેવું છે કે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં ભાજપની સરકાર, અને હવે તો છેલ્લા 11 વર્ષથી તો કહીએ તો ટ્રિપલ ઇન્જનની સરકાર. હવે ટ્રિપલ ઇન્જન જેવી સરકારો હોવા છતાંય
ગુજરાતમાં મારી પાસે આંકડા આવ્યા છે 2021માં 2988 કરોડ નું કિલોગ્રામ હેરોઇન મુન્દ્રા પોર્ટમાંથી ઝડપાયું. પછી 2022માં 127 કિલોગ્રામ હિરોઇન એન્ડ અધર સબસ્ટેન્સીસ નાર્કોટિક્સના એ સપડાયા. પછી એ જ રીતે કરોડોનું 3100 કરોડ અને 3200 કિલોગ્રામ ડ્રગ્સ એ પણ સીઝ કરવામાં આવ્યા. ટૂંકમાં આપણે જોયા જઈએ તો જે આપણી ટેરિટરીઝ છે અને ગુજરાતના જે મુન્દ્રા પોર્ટ છે, હવે મુન્દ્રા પોર્ટ કોનું છે એ બધા જાણે છે. નામ લઉં તોય ના લઉં તોય બધા જાણે મુન્દ્રા પોર્ટ કોનું છે. હવે કરોડો રૂપિયાના કેટલાય કિલોગ્રામ આવા હેરોઇન, કોકેન અને એવા ડ્રગ્સ જ્યારે આવતા હોય છે, પકડાયા એ અલગ વસ્તુ છે, પરંતુ જે નથી પકડાયા અને જે અંદર પહોંચી ગયા, ગુજરાતની અંદર પહોંચી ગયા, ગામડે શેરીએ અને સ્કૂલ કોલેજોના ગેટ ઉપર પહોંચી ગયા, એનું શું? મારે તો એ જાણવું છે. અને પકડાયા આટલા કિલોગ્રામનું જો ડ્રગ્સ પકડાતું હોય અને એની પાછળ કોઈ મોટું માથું ના પડે, કેટલી બધી આ એક વિડંબના રત્નાબેનનું નેટવર્ક લાવ્યા અને કોણ લઈ ગયા. હવે હું દારૂની વાત કરું તો દારૂમાં પણ મસ્ત છે ગુજરાત, ખૂબ મસ્તીમાં મસ્ત રહે છે. ગમે ત્યારે જોઈએ, જ્યારે જોઈએ, જે બ્રાન્ડનું જોઈએ, જ્યાંથી જોઈએ, જે એરિયામાં જોઈએ મળી જ જાય છે. તો આપણે તો લીલા રહેર જ છે ને, આપણે ક્યાં કોઈ જરૂર છે? ખાલી આ નશાબંધી તો કાગળ ઉપર ચાલે છે અને કાગળ ઉપર ચાલીને ગુજરાતની પોલીસ હોય કે ગુજરાતનું વહીવટી તંત્ર હોય કે ગુજરાતના અધિકારીઓ કે મંત્રી મુખ્યમંત્રી હોય, બધા ખૂબ સરસ પિક્ચર બતાવે છે. હમણાં જ આપણને તો આપણા ભાજપના પ્રવક્તાએ સરસ પિક્ચર બતાવી દીધું કે કેટલું સરસ ચાલે છે. પણ બીજી બાજુ હું આપનું આ ક્લિપિંગ જોઈ રહી છું, જે તમે પોતે ક્યાંક જઈને મારા ખ્યાલથી છારાનગરની હોઈ શકે છે, કારણ કે છારાનગર તો ફેમસ જ છે. છારાનગર સિવાય પણ જે નદીના પાટ છે અને જે બ્રિજીસ બન્યા છે, બ્રિજીસથી નીચે ખુલ્લે આમ દારૂ તૈયાર થાય છે, માલ તૈયાર થાય છે અને પછી કેરબા ભરીને એ બધે ચાલીઓમાં, વિસ્તારોમાં જ્યાં મોકલવું હોય ત્યાં ખુલ્લે આમ મોકલાવવામાં આવે છે. એટલે બહુ સરસ રીતે રામ રાજ્ય ચાલી રહ્યું છે. હવે હું એક દાખલો આપું. મને કીધું બરાબર છે, હમણે સાચું જ કીધું કે ભાઈ પોલીસ પેટ્રોલિંગ કરે છે ને કરી રહી છે. હું હમણાં જ દિલ્હીમાં અમારા કોંગ્રેસની રેલી હતી, તો રેલીથી સગવડ થઈ નહીં તો મારે બસમાં આવવું પડ્યું. તો સ્લીપિંગ કોચમાં હું હતી, નીચે મારું મતલબ સ્લીપિંગ કોચમાં મને જગ્યા મળેલી હતી તો બર્થ હતું. તો 5:30 વાગે ગુજરાતની બોર્ડરમાં એન્ટર થયા પછી 5:30 વાગે મારે ખટખટ નોક થયું. મેં પડદો હટાઈને જોયું તો શું છે, તો એક પોલીસ વાળો આવ્યા અને આખી બસમાં 4 થી 5 પોલીસ વાળા ફરી ગયા હતા. મેં જોયું, મેં કીધું ભાઈ કે પર્સ બતાવો, તો મેં પર્સ બતાવ્યું. એક થેલો હતો કે થેલો બતાવો, તો મેં થેલો બતાવ્યો. પછી મને તો મજાક સૂચી જ કર્યું. મેં કીધું શું વાત છે, દારૂ શોધી રહ્યા છો? તો એ લોકોએ કીધું હા ચોક્કસ. મેં કીધું જાઓ અહીંથી જાઓ, અહીંયા કોઈ ના મળે, બાકી તમને જ્યાં જોઈએ ત્યાં જોઈએ, બધે દારૂ મળી જ જવાનું છે. આ નાટક છે. અને બેચારો પોલીસ વાળો એમને જતો રહ્યો. બીજો નાનો માણસ હતો, એને તો શું, એને ડ્યુટી આપી, એને ડ્યુટી કરી. ટૂંકમાં આવી રીતે સામાન્ય લોકોને મતલબ જી રત્નાબેનનો અવાજ નથી આવી રહ્યો, ફરી એમની પાસે જઈશું. જાણે તેનો કોઈ મતલબ જ નથી. ઓકે, હું ફરી આવીશ. જી રુઝાન તમારી પાસે આવીશ. બે વસ્તુનો જવાબ મને અહીંયા જોઈએ. એક તો જે પ્રમાણે બધાએ વાત કરી દીધી છે, મેં પણ કરી છે, બધાએ વિઝ્યુઅલ પણ જોયેલા છે. અત્યારે જે પ્રમાણે આ આપણે સાથે દેહ વેપારનું પણ જે રીતે સિસ્ટમ આખું ફાલ્યું છે, એના પર સરકારની ક્યાં અહીંયા છે તે લૂફોલ્સ છે ને, સરકાર શું કરી શકે? અને બીજું 31st ન્યૂ યર, જેમ કીધું ઉમંગભાઈએ પણ કે દિવાળી કરતા વધારે લોકો મનાવતા થયા છે, એટલે લોકોની પણ આમાં કેટલી સાથે હિસ્સેદારી આ પ્રકારના દૂષણો ફેલાવવામાં, જનતાની બી શું કેટલી? 31st has become a youth festival. Youth festival કઈ રીતે કહું છું, કારણ કે let's say Diwali is the family festival, રક્ષાબંધન family festival એટલે તો, પણ આ એક youth festival થઈ ગયું. એટલે
છોકરાઓના માઇન્ડમાં એ છોકરાઓ એટલે છોકરી છોકરા બંને મીન કરું છું કે યુથના માઇન્ડમાં એ હોય કે ભાઈ હવે આમાં અમારે ઘેલછેલ કરવાનું, આ બધું પીવાનું, શબાબ કબાબ જે આ બધું છે કરવાનું, એટલે અને અનફોર્ચ્યુનેટલી વધતું જઈ રહ્યું છે. ભલે આપણે બધા જાત જાતના મોરચાઓ કહે છે કે ભાઈ આપણી સંસ્કૃતિના, આપણા ટ્રેડિશન્સ ના, આપણું કલ્ચર, ભલે બધું એક બાજુ છે, પણ ઘણી વાર એ જાત જાતના એ પેલી સેનાઓ વાળા બી અંદર હોય છે સંડોવાયેલા. પણ અનફોર્ચ્યુનેટલી તે વખતે મીડિયા બતાવતું નથી. એ ખાસ એટલા માટે કહું છું કારણ કે હું ઓળખું છું એવા જાત જાતની સેનાવાળા જે આમાં ઇન્વોલ્વ હોય છે, પણ ના તો બીજા નવરાત્રીના દિવસે એ લોકોને યાદ આવી જાય ધર્મ બધું, પણ આ 31મી યાદ ના આવે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બેન કે અત્યારે જે આપણા ભાજપના પ્રવક્તાએ કહ્યું કે અમે આમ કરીએ છીએ તેમ કરીએ છીએ, હું ના નથી પાડતી, સરસ કરો છો સાહેબ, પણ એવું તો તમે કેવું કરો છો કે આનો અંત ચલો એવું નથી કે ઝીરો થઈ જાય, જે આપણે બધા અગ્રી કરીએ છીએ, પણ ઓછું થાય. ઓછું થવાના બદલે વધે છે. મારી પાસે એક્ઝેક્ટ આંકડા નથી, પણ આ એસેમ્બલી કે આઈ થિંક અમિત શાહ સાહેબે આપ્યા હતા આંકડા કે જયારે મોદી સાહેબ હતા 2014 સુધી ત્યારે 700-800 કરોડ કે એટલું કંઈક પકડાતું હતું. હવે તો હજારો કરોડમાં જઈ રહ્યું છે. એક્ઝેક્ટ આંકડા નથી, પણ અત્યારે જસ્ટ આઈડિયા આપી રહી છું કે એટલે એનો મતલબ એવું કે વધી રહ્યું છે. હવે તમે પકડો છો, પણ એનો મતલબ એમ બી યાદ રાખજો, હું હંમેશા એ કહેવા માંગુ છું કે અગર કોઈ બી બિઝનેસમેન હોય એનો અગર માલ પકડાઈ જતો હોય, એનો લોસ થતો હોય, તો એ રૂટ બદલી નાખે. પણ આ રૂટ બદલાતો નથી. રૂટમાં તો ભલે તમે મુદ્રા પોર્ટરથી ફલાણા ઠેકડું જે બી બધું પકડો છો, પણ વધી રહ્યો છે એનો મતલબ કે તમે 10% માલ પકડતા હશો, કારણ કે એની કોઈ બી બિઝનેસ નો રૂલ છે કે 10% પ્રિફિલેજ ચોરી થઈ ગયું હોય યા ક્વોલિટી કંટ્રોલમાં જતું હોય, એટલે 10% એ લોકોના બિઝનેસ પ્રોડક્ટ એમઆરપી માં ગણી જ લેતા હોય કે ભાઈ એ પ્લસ કરીને તે લોકો એમઆરપી માં વેચતા હોય. તો કહેવાનો મતલબ એ છે કે તમારું પકડાય છે, તમે બધા કોલર ઊંચા આમ પકડ્યું તેમ પકડ્યું, પણ સાહેબ પકડાતી ફાયદો શું થયો? કારણ કે આ તો વધી રહ્યું છે. હવે લોકોના નશાની જે વાત કરીએ, જે અત્યારે આપણા એડિટર સાહેબે કહ્યું, બહુ સારી વાત કરી છે. હી ઇઝ 110% રાઈટ. કારણ કે મને ખબર છે કે જયારે સ્કૂલ કોલેજમાં ઘૂસતું હતું ત્યારે બી આજથી 10 વર્ષ પહેલા અમે એનસીઆર નેશનલ નાર્કોટિક્સ એને અમે કર્યું હતું કે ભાઈ સાહેબ આ બાળકોમાં ઘૂસી રહ્યું છે. કોઈ કે એટલું સિરિયસ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સ્ટોરી હોય કે અમારી પાસે માણસ નથી ને અમારે તો આ જ સત્તા ને અમને પોલીસ જોઈને અમને આ જોઈએ, બધી એમની જે બધી સ્ટોરી હતી, તો બી એમને બિચારા સાહેબો બહુ ટ્રાય કરતા હતા, પણ વધી ગયું. અને હવે તમે જે કહો કે રૂરલમાં ઘૂસી રહ્યું છે, રૂરલમાં છે એવી તમને, કારણ કે થાય છે શું, કેટલી આ બધું જાણે કે તમે એવું ના વિચારતા કે લોકો આ મોંઘા એફોર્ડ કરીશ કે ના, એ લોકોને સસ્તા બધું ભેલસેલ વાળું, જેમાં આપણું લખો નહીં આવતો ભેલસેલ વાળો ભેલસેલ વાળા ઘૂસી રહ્યા છે. યા આપણા ગુજરાતમાં જેની ફેક્ટરીઓ છે, જે તમે ફેક્ટરીઓમાં બનીને ભેળસેળ વાળું કેમિકલ બી રૂરલમાં ઘૂસી રહ્યું છે. કારણ કે રૂરલમાં એક આખું અલગ જ આખું માઇન્ડસેટ છે. લોકો ત્યાં જે ભણ્યા છે લોકોને ત્યાં નથી, આખો અલગ માઇન્ડસેટ રવાડે ચડી જાય. અહીંના લોકો રવાડ એટલે ચડે છે કારણ કે એ લોકોને ઘણી યુથ હોય તો એને ઇન ફેશન લાગે, ટ્રેન્ડિંગ લાગે, એને લાગે કે ધીસ ઇઝ ધ ઇન થિંગ. પેલા બોલીવુડ કરતો હોય એટલે એ લોકોને થાય કે આ લોકો કરે તો અમે બી કેમ ના કરીએ. એટલે બેન આ બધા ઇશ્યુ છે. હવે તમે બેઝિક પોઈન્ટ પેલા એક પોઈન્ટ કોઈ કે જવાબ આપ્યો, સોશિયલ મીડિયા ખુલ્લામ ચાલી રહ્યું છે, તમે વોટ્સએપ કર્યું, જે ટેલિગ્રામ છે, હવે થાય છે શું, એના સિવાય બી થાય છે. એ બી તમને કહી દઉં, ઓનલાઈન બેઠી હતી ત્યારે પેલા લૂપ લાવો ને બધા જે પ્રોસ્ટિટ્યુશન કે જે બી હોય, એમાં તો પેલા વાળા બી આવે, ગોગો ગીગોલો ખાલી સર્ચ જ આપવાની બાકી હતી. તો તમે જે કહ્યું બહુ સારી વાત કરી કે ભાઈ આપણી જે ઇન્ટેલિજન્સ સેલ છે, સાયબર સેલ છે, લાખો કરોડોના મશીનો વપરાઈ રહ્યા છે, તે બધું જાય છે ક્યાં? કારણ કે આ તો કોઈને બી મળે એવું નથી કે મને મળી, અગર મને મળે એનો મતલબ તો મળી શકે છે. એટલે એ બધું ખર્ચો કેમ કહેવા માંગુ છું, બે આપણા લોસ થઈ રહ્યા છે. એક તો કે તમે આટલા બધા લાખો કરોડો રૂપિયા એક્સચેકર્સ બની, એટલે આજે લેટ છે કે સાયબર ક્રાઇમ વાળા, પોલીસ વાળા હોય, આજે બધા મશીનો લેતા હોય, તો મફતમાં તો કોઈ આવતું ના હોય ને, ખર્ચો થતો હોય. પૈસા ક્યાંથી આવતા હોય? ટેક્સના પૈસા આવતા હોય, એટલે લોકોના પૈસા આવતા હોય. એટલે કહેવાનો પોઈન્ટ એ છે બેન કે આટલા બધા ખર્ચા કર્યા પછી બી ઓપનલી થાય છે તો બી એમાં અગર પ્રવક્તા સાહેબે ભાજપને સરસ કહ્યું કે એસીબી આમ કર્યું, હું હેપી છું, અમારા નેતા એમ કર્યું, હું હેપી છું, પણ ખાલી દેખાવા માટે
કારણ કે જયારે 10 હોય ને તમે એકને કરીને પછી વિડીયો પર બતાવો રે વિડીયો શું કે પેલા રીલો બનાવો એનો શું ફાયદો? કારણ કે એની પાછળ અમે બી રીલ બતાવીએ છીએ પ્રૂફ સાથે કે લોકો પેલા શું કે શોર્ટ થી ફરે ગામમાં, પછી પોલીસ એને લઈ જાય કે ચાલો તું સોરી બોલ, તો પેલો કહે કે તમે મારી એન્કાઉન્ટર કરો પણ સોરી નહીં બોલું. અને અત્યારે સાહેબ ઓપનલી કહે કે અમે એન્કાઉન્ટર કરે છે એઝ પર કોન્સ્ટિટ્યુશન એઝ પર લો. તમારાથી ઓપનલી એવું ના કહેવાય. આપણે અંદર સમજીએ અલગ વાત છે, અમે કહીએ ભગવાને ગોડ્સ હેન્ડ કહીએ, પણ અલ્ટિમેટલી પોલીસનું કામ એન્કાઉન્ટર કરવાનું નથી. પોલીસનું કામ છે કે જે જ્યુડિશિયરી પાસે જઈને ન્યાય કરાવવાનું. એટલે અલ્ટિમેટલી આપણે દાદાગીરી પોલીસ જ દાદાગીરી કરશે જે કરી રહી છે અને આમ આદમી પર કરી રહી છે. મને પ્રોબ્લેમ ક્યાં છે કે નોર્મલ માણસ સાથે દાદાગીરી થાય છે. અને તમે બાકી આ જે તમે ડ્રગ્સ ની વાત કરી છે, દારૂની વાત કરી, તમે પ્રવક્તા કોંગ્રેસે સરસ વાત કરી છે. મને બી કોઈકે કહ્યું કે ભાઈ આવી ગાડીઓ જતી હોય અને ગાડીઓ રોકાઈ અને પછી તમે એમાં ખોલીને જુઓ. હવે આજકાલ જે કરોડો રૂપિયાનું ઘૂસે છે આવી નવી ટીંકુ પિંકુ ગાડીમાં ના આવે. એ મોટું સેટિંગ કરીને આખી ગાડીઓ નીકળી જતી હોય તે તમે ન રોકાઈ શકો. આવી નાની ટીંકુ પિંકુ ગાડીઓ રોકાવું ના નથી પાડતી, પણ તમે એફર્ટ્સ એવા કરો કે મોટા લોકો, પણ એટલા માટે નહીં કારણ કે હવે પેરેલલ ઇકોનોમી થઈ ગઈ છે. પેરેલલ ઇકોનોમી એટલે શું કે દારૂમાં તો આપણને બધાને સત્ય જ ખબર છે કે ભાઈ ઉલટા ઘણા તો લોકો કહે છે કે ભાઈ તમે દારૂ ઓબ્વિયસલી નથી જ કરવાનો, કરવો જ ના જોઈએ. આપણા ગુજરાતમાં તો ખાસ ના કરવો જોઈએ. પણ અલ્ટિમેટલી ધેર ઇઝ કે આનાથી કમાય છે. ક્યાંથી કમાય છે? સી લેટ અસ એક્સેપ્ટ ધેટ કે ખાકીનો જે સંયોગ થઈ રહ્યો છે અને એમાં એ લોકોની પેરેલલ ઇકોનોમી થઈ રહી છે અને એના લીધે તમે હું હેરાન થઈ રહ્યા છે. જી બેન. ઓકે ઉમંગભાઈ તમારી પાસે આવીશ. મારું જે અહીંયા બીજો કન્સર્ન છે અને ત્રીજી વાત આપણે પછી લઈશું કારણ કે નિલેશભાઈ અને રત્નાબેન બંનેને વહેલા જવાનું છે, પણ એ વાત કરીને બંનેનું સ્ટેટમેન્ટ લઈ લઈએ. એક આંકડા મારી પાસે ગયા વર્ષના જ છે. ગુજરાતમાં દર 1 લાખની વસ્તીની સુરક્ષા માટે માત્ર 128 પોલીસ કર્મચારી છે. ક્યાંક ને ક્યાંક આ કંટ્રોલમાં ન આવવાનું કારણ પોલીસમાં મહેકમની જે ઘટ છે એ હોઈ શકે. જેમ નિલેશભાઈએ કીધું એમ સરકારની આટલી બધી ઈચ્છા શક્તિ છે તો 2 મહિનામાં 2 વર્ષમાં બધો સફાયો થઈ જવો જોઈએ. ભરતી કેમ નથી થતી? કરપ્શન કેટલું અસર કરે છે? સરકારનું આમાં શું ધ્યાન દોરી શકીએ? સિદ્ધિ તમને સૌથી જણાવી દઉં કે મેં જે કહ્યું ગુજરાતમાં વસ્તીના ધોરણે પોલીસ કર્મચારી ઓછા છે. બીજી તરફ ગુજરાતમાં બેરોજગારી બી છે, ગુજરાતની દેશમાં બી બેરોજગારી છે. સરકાર કેમ ભરતી નથી કરતી મોટો સવાલ આવે છે. બીજું તમને જણાવી દઉં કે હમણાં નિલેશભાઈએ કીધું કે સ્ટેટ મોનિટરિંગ સેલ બહુ સારી કામગીરી કરે છે. બેશક એમાં કોઈ સેલ્યુટ છે અધિકારીઓને, જે બી કર્મચારીઓ પોલીસના અધિકારીઓ કામ કરે છે તે સેલ્યુટ છે. પરંતુ દારૂ પકડ્યા પછી તપાસ કોને સોંપે છે? સ્થાનિક પોલીસને સોંપે છે. તો એનો મતલબ શું? સ્થાનિક પોલીસમાંથી તમે દારૂ પકડો છો સ્ટેટ મોનિટરિંગ સેલ અને તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની લઈ જવાની જગ્યાએ પોતાની જગ્યાએ મૂકે છે. હું રત્નાબેનની વાત કરું, રત્નાબેનને જણાવી દઉં કે આંકડા વિધાનસભામાં ધારાસભ્ય અમિતભાઈ છે જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ છે, તેમના વિસ્તારમાં દારૂ અને જુગાર ધંધા ધમધમી ઉઠ્યા છે. અમિતભાઈએ કયા દિવસે કોઈ આને એસપીને કીધું કે લેખિત લેટર બતાવો મને કે અમારા વિસ્તારમાં આવું ચાલી રહ્યું છે, મારા વિધાનસભામાં આવું ચાલી રહ્યું છે. જિજ્ઞેશ મેવાણી મોટી યાત્રાઓ કરે છે, મોટા વાયદા કરે છે, પરંતુ તમારા આંગણામાં જુઓ અમિતભાઈના જે વિસ્તાર છે ત્યાં દારૂ જુગાર બધા ધમધમી ઉઠ્યા છે. અમિતભાઈ કોઈ જગ્યાએ લેખિત રજૂઆત નથી કરી. આ તો ખાલી નેતાઓ પોતે ભાષણબાજી કરવામાં એક્સપર્ટ છે, પરંતુ ભાજપ હોય કે વિપક્ષ હોય કોઈ પણ કામ કરવામાં સમય છે. શાસક પક્ષ હોય એની અમુક આંગળી થાય, પરંતુ બંને પક્ષોની ક્યાંક ને ક્યાંક ભૂલ છે અને આવી રીતે બેઉ પક્ષોએ સામસામું દલીલબાજી ન કરવી જોઈએ, પરંતુ સાથે આવી વિધાનસભા સત્રમાં સાથે આવી અને પ્રજાના કામ કરવા જોઈએ. જે ગુજરાતમાં બેરોજગારી છે અથવા તો જે તમે કીધું જે પ્રમાણે ગુજરાતમાં પોલીસની સંખ્યા ઓછી છે તેના ભરતી માટેની કામગીરીમાં હાથે હાથ બંને પક્ષોએ મિલાવવો જોઈએ. અને જે ગુજરાતમાં છે ખાસ કરીને જે ગુજરાત ગાંધીનું ગુજરાત કહેવાય છે, એ ગાંધી સરદાર પટેલનું ગુજરાત કહેવાય છે, તેની અંદર જે આ રીતના ગોરખ ચાલે છે તેને બંધ કરવા જોઈએ. અને ભાજપ કોંગ્રેસ બંને સાથે આવી અને જે સરકારનો સપોર્ટ જોઈએ તે વિપક્ષ આપે અને સરકારને સાથે કદમ મિલાવી અને ગુજરાતની શાંતિ સપાય એવું કામ કરવું જોઈએ. બિલકુલ જવાબ નિલેશભાઈ પહેલે તે પેલા રત્નાબેન તમે કઈ કહેવા માંગતા હતા ને, જે ઉમંગભાઈએ વાત કરી કે વિપક્ષ પણ આ વાતમાં એટલો સહકાર આપે તો થઈ શકે. જી હવે સોરી ટુ સે, પરંતુ મને ઉમંગભાઈને એવું લાગે છે ઉમંગભાઈને કે એમને હવે ભાજપનું ખેસ પહેરીને જ બેસવું જોઈતું હતું, કારણ કે પ્રશ્નો હંમેશા સત્તા સાથે કરાય છે કે વિરોધ પક્ષ સાથે નથી કરાતું. અને હું મારો પોતાનો દાખલો આપું, હું 10 વર્ષ આ રખિયાલ વિસ્તારમાંથી કોર્પોરેટર હતી. કેટલીક વાર અમે લોકો ફરિયાદો કરતા હતા, પરંતુ અમે ફરિયાદ કરીએ એટલે પોલીસ વાળા સામેથી જે પેલા જે બુટલેગરો હોય ને તો એમને બતાવી દેતા હતા કે તમારે
તમારી ફરિયાદ રત્નાબેન કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે, તો એ માણસ પછી અમને ધમકાવે અને પછી કહે કે ભાઈ તમારી રીતે રહો, આવી રીતે અમને અમારું કામ કરવા દો. આ કરીને આ પોલીસ વાળાઓ જ જાતે જ આવું કામ કરતા હોય છે. અને જે લોકો દારૂ બંધ કરવા માંગતા હોય ને, જે બુટલેગરો, એમને પોતે ચાલુ કરાવડાવે છે, જેથી કરીને તેમના હપ્તા કન્ટિન્યુઅસલી તેમની પાસે પહોંચતા રહે. એટલે વિરોધ પક્ષને કહેવાની કોઈ જરૂર નથી. તમે સત્તા પક્ષમાં છો તો સત્તા પક્ષને જ જવાબ આપવું પડે. એમાં વિરોધ પક્ષનું કોઈ નથી. અમે વિરોધ પક્ષમાં બેઠા છીએ, વારે ઘડીએ રજૂઆતો કરીએ છીએ, પરંતુ અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી. અને પોતે જ પોલીસની મિલીભગત છે. નીચે કોન્સ્ટેબલને ખબર ના હોય કે તેના વિસ્તારમાં કયા કયા પોઈન્ટ પર દારૂ મળે છે, એ બની જ ના શકે. કોન્સ્ટેબલ ને બધું ખબર હોય છે. બધા પૈસા તમે આવી જાઓ મારા વિસ્તારમાં, દરેક દારૂના અડ્ડા ઉપર સાંજે 5 વાગ્યા પછીથી કોન્સ્ટેબલો પોતાની ગાડી સાથે ઉભા હોય છે અને ત્યાં હપ્તાઓ કલેક્ટ કરે છે. બીજી તમને વાત કરી દઉં કે જ્યાં પણ અગર કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અહીંયા દારૂ નથી મળતું, તો હું તો મારું રાજકારણ છોડી દઉં, પ્રવક્તા તરીકેનું પોસ્ટ છોડી દઉં. કારણ કે આખા ગુજરાતમાં આ કાળું ધન છે ક્યાંથી આવી રહ્યું છે, તો આનાથી આવી રહ્યું છે. એટલે મારે તો ક્લિયર કટ કહેવું છે કે આ બધી છે અને બધીને દૂર કરવું હોય, જો ખરેખર આમાં વિરોધ પક્ષ નહીં પરંતુ પક્ષ જે કે સત્તા પર બેઠું છે, છેલ્લા 30 વર્ષથી બેઠું છે, જો ખરેખર એની અંદર વિલ પાવર હોય અને કરવાની વિલ હોય, કરવાની ઈચ્છા શક્તિ હોય ને, તો જેમ સિદ્ધિબેને કીધું કે તરત જ બંધ થઈ શકે છે, પરંતુ કરવાની ઈચ્છા શક્તિ નથી. અમારા જેવા વિસ્તારોમાં તો બોલીઓ બોલાય છે સાહેબ કે ભાઈ આ પોલીસ ઇન્સ્પેક્ટર ને આ પોલીસ સ્ટેશનમાં જવા માટે કેટલા લેવાના, એવી બોલીઓ બોલાતી હોય છે, જેથી કરી ખુલ્લેઆમ ખુલ્લું ડ્રગ્સ અને ખુલ્લું જે મળી જાય અને એમના હપ્તા મળી જાય. એટલે મારે તે જ કહેવું છે કે પ્રશ્નો હંમેશા સત્તા ઉપર બેઠેલા સત્તાધીશોની સામે હોય છે, વિરોધ પક્ષ સામે નથી હોતા. એટલી વાત કરીને મારે થોડુંક નીકળવાનું છે, તો હું મારી રજા માંગુ છું. જી આભાર રત્નાબેન. આભાર. 3 પ્રશ્ન જેમ રત્નાબેન નો હતો, ઉમંગભાઈ નો હતો, રૂઝાન બેન નો હતો, મારો પણ એ જ પ્રશ્ન. પોલીસનું મહેકમ ઓછું છે, આમાં સરકારની ઈચ્છા શક્તિ હોય તો પણ શું થાય? બીજું, જે પ્રમાણે સામાન્ય માણસો પર પેટ્રોલિંગ થાય છે, સામાન્ય માણસો પર કાર્યવાહી થાય છે, સામાન્ય માણસોનું ચેકિંગ થાય છે, એ જ ચેકિંગ જ્યાં મળતિયાઓ છે, જે આમની સાથે મળેલા છે, એમના પર થાય. આપણે ફરી એક વખત વાત કરીશું, આપણા પ્રવક્તા સાથે સંપર્ક અપાવશે. પણ મૂળ વાત દર્શક મિત્રો અહીંયા છે કે જો પોલીસ ધારે, પોલીસની ઈચ્છા શક્તિ હોય તો કંઈ પણ કરી શકે. બોર્ડર પરથી વાહન અંદર આવે છે, નાની નાની ગાડીઓ ચેક થાય છે, સામાન્ય માણસોની ગાડીઓ જો ચેક કરવામાં આવે છે, તો મોટા ને મોટા ટક લાખો ને કરોડોનો ડ્રગ્સ કેવી રીતે ગુજરાતમાં પ્રવેશે છે, એ સૌથી મોટો પ્રશ્ન છે. ગુજરાતને ઉડતા ગુજરાત તરફ જતું બચાવવું હશે તો સરકારે જેટલી મહેનત કરવાની છે, એટલી મહેનત સાથે સાથે જે તે અધિકારીઓએ પણ કરવાની છે. એવું કેવી રીતે બની શકે કે એક વિસ્તારમાં, જે વિસ્તારમાં પોલીસ સ્ટેશનની આજુબાજુના 500 મીટરના વિસ્તારમાં, બી ઇન્ડિયાએ દ્રશ્યો બતાવેલા છે, પોલીસ સ્ટેશનના 500 મીટરના વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોય, સામાન્ય માણસને એની ખબર હોય, સામાન્ય માણસ એનો વિડીયો બનાવી શકતો હોય, ટેલિવિઝન માધ્યમો સુધી આ વિડીયો પહોંચી શકતા હોય, સોશિયલ મીડિયામાં આ વિડીયો પહોંચી શકતા હોય, તો એ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આ વાતની જાણ કેવી રીતે ન હોય? એ પણ મૂળ પ્રશ્ન છે. બીજા તરફે જનતાની બાજુએ પણ આપણે વિચારવાનું છે કે લોકો તરીકે આપણે શું કરી શકીએ. જે પ્રમાણે 31st વાત કરી, તમામ મહેમાનોએ કરી કે દિવાળીની ઉજવણી કરતા 31st ઉજવણીમાં લોકોને વધારે રસ છે. ક્યાંક ને ક્યાંક વેચવાવાળાની સાથે સાથે ખરીદવાવાળો પણ એટલો જ ગુનેગાર છે. એ દેહ વ્યાપાર હોય, એ દારૂ હોય, એ ડ્રગ્સ હોય, બધી જ રીતે. એ સોશિયલ મુદ્દા પર હું પછી આવીશ. નિલેશભાઈ આપણી સાથે ફરી એક વખત જોડાઈ ગયા છે. નિલેશભાઈ, પોલીસનું મહેકમ ઓછું છે કે પછી ઈચ્છા શક્તિ ઓછી છે? કારણો શું છે? કેવી રીતે આને નાથી શકાય? શું કરી શકાય? ઉપાયો શું? એના પર વાત કરો હવે. પોલીસનું મહેકમ બેન વારંવાર કેલેન્ડર પ્રમાણે પ્રક્રિયા ચાલુ જ હોય છે. હમણાં જ આપણે જોયું હશે કે 22,000 પોલીસ કર્મીઓની મંજૂર થયું ને એમાંથી ઘણા બધા 13,000 લોકોની પરીક્ષા પણ લેવાય ને એ પણ કદાચ રિઝલ્ટ આવી ગયું છે. અને જેમ જેમ જરૂર પડશે, કારણ કે સૌથી સેન્સિટિવ વિભાગ છે પોલીસ કર્મીઓ ઘરે ઘરે ના હોય તો 50,000 કે લાખનો જે રેશિયો હોય છે એ પ્રમાણે એની ભરતી જે કરવામાં આવે છે. જેમ જેમ રિટાયરમેન્ટ થાય છે, કોઈ VRS લે છે કે કદાચ કોઈ એની એ જગ્યા ખાલી પડે છે, તો એ સરકાર એના એ ભરતી પ્રક્રિયા સાથે નાણાં વિભાગ સાથે બેસીને એ પ્રક્રિયા પૂર્ણ કરે છે. મારે કોટ કરવા હતા કે કોંગ્રેસના પ્રવક્તાએ ખરેખર રાજનીતિ છોડી દેવી જોઈએ, કારણ કે મીડિયાને
એક ન્યુટ્રલ હોય છે કે વિપક્ષને પણ પ્રશ્ન પૂછી શકે અને સત્તા પક્ષને પણ પૂછી શકે. તમે જોયું કે આપણા જે એડિટર છે એમને થોડીક જ એક ન્યુટ્રલ વાત સારી કરી તો એમને કીધું ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લેવો જોઈએ. તો એમની આ ખરેખર છે ને એ નિમ્ન કક્ષાની રાજનીતિ કહેવાય કે એમના પક્ષમાં બોલો તો સારી વસ્તુ છે, પણ તમે ન્યુટ્રલ બોલો છો તો આ જ રીતે કહી રહ્યો છું કે જ્યારે પોલીસ કર્મી કોઈ આરોપીને પકડે છે, આરોપી કોઈ ભાગવા જાય છે, ત્યારે એન્કાઉન્ટરના મેં વિષયની આખી વાત કરી હતી, પણ મારો વિષય કદાચ કંઈક અલગ જ સમજવામાં આવ્યો, તો એ જ ક્લિયર કરી રહ્યો છું કે જ્યારે કોઈ પોલીસ પછી એમાં એ કાયદા કાનૂનના કોર્ટ કચેરી ના આવે કે જ્યારે આરોપીને પકડવાનો હોય, એ ભાગતો હોય, કાયદો હાથમાં લેતો હોય, એ પોલીસ કર્મી ઉપર જ્યારે આમને સામને એક્શન થતું હોય ત્યારે પોલીસ કર્મી એના સ્વ બચાવમાં ને એ માટે બંદૂક ચલાવતી હોય તો એના કાયદા અનુસાર જ ચલાવતી હોય છે. જ્યારે આ ડ્રગ્સ, દારૂ અને જેટલા બી દૂષણો છે, આ સરકાર તમે જોયું હશે કે હમણાં થોડા સમય પહેલા સુરેન્દ્રનગરમાં એક ખેતરમાં એક ખેડૂતે ગાંજો ઉગાડ્યો હતો. પોલીસને તાત્કાલિક જાણ પડી અને એ આખું ખેતરના જેટલા બી એના છોડ હતા, ખૂબ જ મોટી ટીમ લાગી હતી. એ છોડોનું આખું એને એ નાશ કરવામાં આવ્યો. એની કિંમત બેન 4.5 થી 5 કરોડની કિંમત હતી. તો હવે ધીરે ધીરે જે લોકો ઉગાડી રહ્યા છે કે ઓછા સમયમાં વધારે નાણાકીય લાભ મેળવવામાં જાય, તો એમને પણ એક આ મેસેજની જરૂર છે. પોલીસ કર્મીઓ, સરકાર તો કામ કરી જ રહી છે. હવે રત્નાબેન વોરા વિપક્ષના કોંગ્રેસના એક પ્રવક્તા પાર્ટીના છે, તો એમને ચેક કરવામાં આવે તો શું ખોટું છે? તો તમે જોયું કે એમના જ વિપક્ષના એક પ્રવક્તાએ જ કીધું કે હા ચેક કરવામાં આવ્યું. તો હવે નાના છે મોટા છે, સામાન્ય વ્યક્તિ નથી. તમે એક કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છો તો સામાન્ય નથી. તો પોલીસ કર્મી એક કામ કરી રહ્યા છે, તો એમાં ખોટું શું છે? તો આ રીતના ખોટા પોલીસના 2-5% પોલીસ કર્મીઓ ભ્રષ્ટાચારી હોય કે કોઈ જગ્યાએ કોઈ સંડોવણીમાં હોય તો એના માટે સમગ્ર મહેકમ એવું નથી. તમે જુઓ કે ઘણી જગ્યાએ પોલીસ કર્મીઓ પોતાના જીવ, પોતાની પરિવારની ચિંતા કર્યા વગર આપણા માટે સુરક્ષા મુહૈયા કરે છે. એ આરોપીઓને પકડે છે, એ જીવના જોખમે રાત દિવસ ઓપરેશનો કરે છે. મોટા મોટા તહેવારો પણ એ લોકો નથી ઉજવી શકતા. તો આપણે એમની પણ એ વાત કરવી જોઈએ. બધી જ વસ્તુમાં સરકારને ટીકા કરવી, બધી જ વસ્તુમાં પોલીસ કર્મીઓની ટીકા કરવી એ શક્ય નથી. હું ઘણી જગ્યાએ અહેવાલ લેવા જઉં છું, અપડેટ લેવા જઉં છું, સારા એવા પોલીસ કર્મીઓની પણ એમની વાત સાંભળી છે, તો ખૂબ જ સારું લાગે છે કે પોલીસ રાત દિવસ, આપણે તો ટીવી ડિબેટમાં અમુક જ અંશો વાત કરીએ છીએ, પણ જ્યારે એ લોકો લાઈવ ઓપરેશન કરતા હોય છે, આરોપીઓની સામે 1-to-1 થતા હોય છે, ત્યારે એ પોલીસ કર્મી જ આપણને સુરક્ષા પૂરી પાડે છે. રાત દિવસ એ ડ્રગ્સ હોય, પેડલરો હોય, એના જે માફિયાઓ હોય, એ 1600 કિલોમીટરના દરિયાની અંદર, જ્યાંમાં સરહદ જ નથી હોતી, નોટિકલ માઇલ જે અંદર કહી શકે કે પાણીમાં તમે સરહદ ભૂલી પણ જાઓ તો અંદર સુધી એ જાય છે ને એ બહારના દેશોની બોટો પકડી રાખે છે. તો ડ્રગ્સ એવી વસ્તુ છે કે કદાચ એ કોઈ મેડિસિન હોય, હવે એના માત્રામાં વધારે ઓછી થાય તો ડ્રગ્સ બની જાય છે. તો ઘણી એવી ફેક્ટરીઓ પણ સીલ કરવામાં આવી છે. એટલે સરકાર જાગૃત છે, એની બધી જ એજન્સીઓ જાગૃત છે, અને નજીકના કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ આ નથી થતું, સ્ટેટ મોનિટરિંગ સેલ એ એક્શન લે છે અને એ પીઆઈ ને તાબડતોડ સસ્પેન્ડ કરવામાં આવે છે. કારણ કે એના ત્યાંથી જે પણ જથ્થો પકડાયો હોય તો એને એ રિમાર્કમાં આવે છે, તો એની એ કાયદાકીય પણ જે ડિપાર્ટમેન્ટલી એક્શન લેવાના હોય લે છે. તમે હમણાં જોયું હશે કે થોડા સમય પહેલા જ સીઆઈડી ના જે પોલીસ કર્મી હતા, એસીબી એ ટ્રેપ કર્યા. હવે પીઆઈ હતા, જો પોલીસની સાઠગાંઠ હોત ને પોલીસમાં બધું જ ચાલતું હોત તો પોતાના કર્મીને કેમ ના બચાવ્યું? પણ નહીં, આ સરકાર વ્યક્તિ વિશેષના નથી છોડતી. ક્યારે આ સામાન્ય જનતાની સરકાર છે. એટલા જ માટે આ કોંગ્રેસ વહેલા ભાગી ગઈ. ખરેખર કોંગ્રેસને રાજીનામું આપી જ દેવું જોઈએ, કારણ કે જનતા એને એક્સેપ્ટ નથી કરતી. આ સરકાર કામ કરી રહી છે, રાત દિવસના ઓપરેશનો પાર પાડે છે. આપણે કેટલાય આવા આંકડા જોયા છે. હવે એમને અંબાણી, અદાણી અને હિન્દુ મુસ્લિમ યાદ આવે છે. બેન, આપણે તો કોઈ ઉલ્લેખ નથી કર્યો. આપણે તો માત્ર સરકારની વાત અને તમારા વિષય ઉપર જ રહ્યા છે. છતાંય આપણે કહી રહ્યા છીએ કે આ સરકાર સક્ષમ છે. આવનારા કોઈ પણ નવા ઇમ્પ્રુવમેન્ટ હોય છે. તમે જોયું હશે કે 25 કરોડથી વધારે ફ્રીઝ થયેલા જે નાણાં છે એ લોકોને પરત આપ્યા, જે મની લોન્ડરિંગ ના થતા હતા, જે રીતના જે ખોટા કોઈના એકાઉન્ટમાં પૈસા આવી જતા હતા, તો 25 કરોડથી વધારે એ અનફ્રીઝ કર્યા. આ સરકારે જ કર્યા. આ જ રીતે રાત દિવસ એક્શનો લઈને સાયબર ક્રાઇમ આખો એક આપણો વિભાગ ઉભો કરવામાં આવ્યો. હવે તો ધીરે ધીરે એઆઈ માં પણ જનરેટ કરી રહ્યા છીએ, સીસીટીવી. એટલે ટેકનોલોજી સાથે આપણા પોલીસ કર્મીઓ ખડે પગે કામ કરી રહ્યા છે. તો 2-5% પોલીસ કર્મીઓને લીધે સમગ્ર ગૃહ વિભાગની ઉપર આક્ષેપ કરવા એ યોગ્ય નથી. અને આ દૂષણોને બેન, મેં આપને કહ્યું કે લાંબી લડાઈ છે, કોઈ પણ રાજ્યમાં બહાર નથી.
જે રાજ્યમાં દારૂ મળે છે કે ત્યાં છૂટી છે ત્યાં પણ બેન પ્રોબ્લેમ છે. આજે બિહારે આપણને જોઈને એ દારૂબંધી કરી, કેમ કરી કે ત્યાંની મહિલાઓનો જે ઘર ખર્ચ હતો એ દારૂમાં જે એ ખર્ચ થઈ જતો હતો, તો બિહારમાં એ મહિલાઓ આગળ આવી અને આ એ એક્શન લીધા છે. તો એ રીતે જેમ જેમ બંધી થાય છે, હવે આપણને ખ્યાલ છે કે જેની પર જે બેન લાગ્યો હોય છે ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો એનો તોડ લાવી શકે છે, પણ છતાંય આ સરકાર પોલીસ સક્ષમ છે, કામ કરી રહી છે અને એક્શન દેખાય છે આપણને રાત દિવસ. જી નિલેશભાઈ, તમારી એ વાત સાથે તો સહમત કે તમે જેમ કીધું કે 20% પોલીસ કર્મચારીઓ ભ્રષ્ટ છે, એ વાત તો સ્વીકાર કર્યો, એ માટે આભાર. પણ અહીંયા બેઠી જો પ્રશ્ન પૂછવા માટે, એટલે પ્રશ્ન સત્તા પક્ષને થાય, એ 20% માટે 80% પોલીસ બેડો જો બદનામ થતો હોય તો સરકાર બોર્ડર પરની કાર્યવાહીની પહેલા 20% પર કાર્યવાહી કરે, કારણ કે એક ડિપાર્ટમેન્ટમાં ખ્યાલ ન હોય કે કયો ભ્રષ્ટ છે, એવું ના બની શકે. આશા રાખું કે આગળ તમે વાત પહોંચાડો ને એવી પણ કોઈ કાર્યવાહી થાય. અમારી સાથે જોડાયા નિલેશભાઈ, તે બદલ આભાર. રોઝાન, હવે આપની પાસે આવીશ. સોશિયલ મુદ્દા પર હવે દર્શક મિત્રો અહીંયા વાત કરવી છે કે ગુજરાતને ઉડતા ગુજરાત તરફ જતું બચાવવા માટે સરકારે કાર્યવાહી કરવી પડશે, સામાજિક સંસ્થાઓએ કાર્યવાહી કરવી પડશે, અને એટલી જ માત્રામાં કાર્યવાહી એક નાગરિક તરીકે આપણે પણ કરવી પડશે. કારણ કે આજે આપણો યુવાન દીકરો કે દીકરી જ્યારે ડ્રગ્સમાં ફસાય છે, દારૂમાં ફસાય છે, અસામાજિક જેટલા પણ દૂષણો ચાલી રહ્યા છે એની અંદર ફસાય છે, તો એક સમાજ તરીકે આપણે પણ એટલા જ જવાબદાર છીએ. રોઝાન, માતા પિતા તરીકે પણ એટલા જવાબદાર છીએ. જેમ પહેલા વાત થઈ કે જેમ દિવાળી કરતા ન્યૂ યર વધારવાનો ક્રેઝ વધારે છે, એમાં શૈક્ષણિક સંસ્થાઓ કેટલી જવાબદાર છે, બાળકોને સંસ્કાર જેટલા અપાય છે એ કેટલા જવાબદાર છે, એક પેરેન્ટ્સ તરીકે, એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણે પણ કેટલા જવાબદાર છીએ. બેન, આમાં હું બેમાં ડિવાઈડ કરીશ. એક યુથમાં પહેલા ડિવાઈડ કરીશ કે યુથ વાળાને, યુથ છે એ લોકો આજની તારીખમાં જે સોશિયલ મીડિયાનો જમાનો છે, જે રીતે લોકો ઓટીટી નો જમાનો છે, બધું જાત જાતનું જુએ છે. વી હેવ બીકમ અ ગ્લોબલ વિલેજ. હું હંમેશા વર્ડ યુઝ કરું છું, ગ્લોબલ. પહેલાના જમાનામાં તો શું હતું બેન કે આ ગામડામાં શું થાય છે બાજુના ગામડામાં ખબર નહોતી પડતી. અત્યારે તો આ ગામડામાં શું થાય, શું કહેવાય, પેલું ઇઝરાયલમાં શું થાય છે અહીંયા બેઠા બેઠા ખબર હોય છે વિધિન અ ફ્યુ સેકન્ડ્સ. એટલે તમને કહેવાનો મતલબ છે કે નાઉ વી આર અ ગ્લોબલ વિલેજ. હવે આમાં તમે જયારે યુથને કઈ રીતે તમે એમને પેલું શું કહેવાય, કઈ રીતે એ લોકોને રસ્તા પર શું કે સંસ્લો, કલ્ચર બોલો, ટ્રેડિશન બોલો, એ કઈ રીતે તમે લઈ શકો, તો એ તમારા કેળવણીથી આવે, કેરેક્ટર બિલ્ડિંગ થી આવે. હવે કેરેક્ટર બિલ્ડિંગ ને કેળવણી ક્યાંથી આવે બેન, સંસ્કાર ક્યાંથી આવે? તો પેરેન્ટ્સ પાસથી આવે અને સ્કૂલ પાસથી આવે. કારણ કે હું બધું સંસ્કાર મને મારા પેરેન્ટ્સ થી મળ્યા અને સ્કૂલ થી મળ્યા છે. હવે આપણે એ પાયો બી એકદમ વીક છે. કઈ રીતે વીક છે? સ્કૂલ તમે જુઓ છો, બધા નેતાઓ હોય, આ બધા રિલેટેડ લોકો હોય, પ્રાઇવેટ સ્કૂલો, ઇટ ઇઝ લાઈક પેલું બિઝનેસ થઈ ગયું છે કે ભાઈ લોકોને પૈસા માટે જ કરવું છે. એડ્યુકેશન તો ભગવાન બચાવે કે એવું થઈ ગયું છે. અને બીજું હવે ઘરેથી, હવે ઘરેમાં બી તમે જો ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા, પહેલા તો સંયુક્ત ફેમિલી હતા, દાદા દાદી બધા હોય એટલે બાળકોને સંસ્કાર આપતા રહેતા હોય, ભલે ઘરમાં જે બી ઘર્ષણ થતા હોય. પણ હવે તો પેલા ન્યુક્લિયર ફેમિલી એટલે એમાં પ્રોબ્લેમ થઈ ગયો, એ બી સંસ્કારો બધા ચાલી ગયા. હસબન્ડ વાઈફ બંને કામ કરે એટલે તમે જુઓ બેન, કોઈ બી છેડો આપણે પકડી શક્યા નથી. બધે જ નેગેટિવ થઈ રહ્યું છે. અને એટલા માટે યુથ આખું પેલા એમાં ડ્રિફ્ટ થઈ જાય છે. ડ્રિફ્ટ એટલે શું? દોરી જાય છે. આપણા જમાનામાં બી ડ્રગ્સ હતા, એવું નથી ના પાડતી. ઓટીટી નહોતું, પણ પોર્નો હતું, પણ બધું કંટ્રોલમાં હતું, કારણ કે આ ઓપનલી અવેલેબલ નહોતું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ હતું કે એ સંસ્કાર હતા. એટલે સંસ્કારના લીધે આપણે ત્યાંથી જે કેરેક્ટર બિલ્ડિંગ કહેવાય, એટલે આપણને ખબર હતી કે ધીસ ઇઝ રાઈટ એન્ડ ધીસ ઇઝ રોંગ. અને આપણું એડ્યુકેશન સિસ્ટમમાં બી વી અન્ડરસ્ટેન્ડ વોટ એડ્યુકેશન, વોટ ઇઝ એડ્યુકેશન. ફંડામેન્ટલી એડ્યુકેશન ઇઝ નોટ કે ભાઈ પેલું થિયરમ કર્યું ને, આઇન્સ્ટાઇન થિયરી કરીને, પાયથાગોરસ થિયરમ કર્યું. એડ્યુકેશન ઇઝ ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ એન્ડ રિયલાઇઝ વોટ ઇઝ રોંગ એન્ડ વોટ ઇઝ રાઇટ, એન્ડ યુ ટેક અ ડિસિઝન ઇન ધેટ એસ્પેક્ટ. પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે એ રીતનું એડ્યુકેશન રહ્યું નથી. એટલે બેન, તમે સોશિયલ એંગલથી કહેશો તો સોશિયલમાં તો આપણે બહુ કામ કરવાની જરૂર છે. અને એટલા માટે આમાં બે રીતે કામ થાય. આખું આજે દૂષણ છે ને, એમાં બે રીતે કામ થાય. એક તો તમારે ટોપ ડાઉન એપ્રોચ નો મતલબ એ છે બેન કે તમારે સ્ટોપ કરવું પડશે. કારણ કે જે કલ્ચરલ ચેન્જ, ટ્રેડિશનલ ચેન્જ, કેરેક્ટર બિલ્ડિંગ, આ બધું ઇટ ઇઝ ગોઈંગ ટુ ટેક ટાઈમ. હવે તમે કહો કે આપણે એડ્યુકેશન સિસ્ટમ આવ્યું છે કે અમે શું રામાયણ કે મહાભારત કે કંઈક ભૂલી ગઈ બેન, ગીતાના પાઠો ભણાવવાના છે. બરોબર, બહુ જ સારી વાત છે બેન, ભણાવો. પણ ઇટ ઇઝ કઈ રીતે એનું ક્યારે ચાલુ થયું છે કે થયું છે કે નહીં હજી મને ખબર નથી, કારણ કે ખાસ કઈ એવું દેખાતું નથી. પણ એની ઇટ ઇઝ ગોઈંગ ટુ ટેક ઇટ આર કોલ્ડ બિહેવિયરલ ચેન્જીસ. બિહેવિયરલ ચેન્જીસ ને બેન વાર લાગશે. તો ત્યારે ટોપ ડાઉન એપ્રોચ લો. એક્ઝામ્પલ આપું કે સપ્લાય ને ડિમાન્ડ. અગર ડિમાન્ડ છે, ચલો માની લો ડિમાન્ડ એટલે બાળકો માંગી રહ્યા છે, રૂરલ બધા માંગી રહ્યા છે, લત લાગી ગઈ છે, ઇટ હેઝ બીકમ એડિક્શન. પણ તમે જયારે એનું સપ્લાય કાપી નાખો, આપો જ નહીં,
તો શું કરે, પેલા લોકોને લત લાગી પણ એક લેવલ પછી તો મળે નહીં, તો આઈધર એ લોકોને રિહેબિલિટેશનમાં જવું પડે, એટલે પેરેન્ટ્સ આપોઆપ રિહેબિલિટેશનમાં મૂકી દે, એટલે તમારે રિહેબિલિટેશન સેન્ટર સ્ટ્રોંગ કરવા પડે. બીજું, તમે એને જે સ્ટિગ્મા કરો છો એ સ્ટિગ્મા કાઢી નાખવો પડે, કારણ કે સ્ટિગ્માના લીધે શું થાય છે કે લોકો બહાર નથી આવતા કે આનો છોકરો તો દારૂડિયો છે, આનો છોકરો તો પેલો ડ્રગિસ્ટ છે, એટલે બહાર નથી આવતા. એટલે તમારે આને સ્ટિગ્મા કાઢી નાખવો પડે, અને તમારે સૌથી પહેલા સપ્લાય બંધ કરો છો તો જ તમારું કામ થશે. હવે સપ્લાય બંધ કેમ નથી થતો બેન, એ સમજો. આપણા ભાજપના પ્રવક્તા તો મોટી મોટી સારી સારી વાતો કરીને ગયા, અમે આમ પકડીએ છીએ, ફલાનું ઢાંકણું પૂછડું, અને જૂજ લોકો ખાલી 2-5%. તો સાહેબ એસીબી સાહેબ નથી, કદાચ પછી રેકોર્ડિંગ જોઈ લેશે કે એસીબી મોસ્ટ કરપ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત એ આવે છે 1 નંબર ને 2 નંબર પર, રેવન્યુ અને આ શું કહેવાય આપણે આ પોલીસ હોમ ડિપાર્ટમેન્ટ. તો સાહેબ તમે પોતે એક બાજુ કહો તો 2-5%, અને પછી ગવર્મેન્ટ જ આંકડા છે કે ભાઈ મોસ્ટ કરપ્ટ ડિપાર્ટમેન્ટ છે. એટલે તમે વિચારી લો કે તમે 2-5% ક્યાં કહેવા માંગો છો. કારણ કે સાચું કહું તો બેન, એઝ અ સિટીઝન હું ડિમોરલાઇઝ થાઉં છું. ઘણી વાર આલોક તમે બધા કદાચ આપણે એડિટર સાહેબ બી કહેશો ના આપણે પછી પોલીસ વાળા ડિમોરલાઇઝ એ લોકો નહીં થતા સાહેબ, હું થઉં છું એઝ અ સિટીઝન. એટલે મારા જેવા સિટીઝન ડિમોરલાઇઝ થાય છે કે આપણે આટલું પોલીસ તંત્ર છે, આપણું પોલીસ સાહેબ એટલું સક્ષમ છે, કહી દઉં કે ગાય હોય નેતાની ગાય ખોવાઈ જાય ને, કે મંદિરના ચંપલ નેતાના ખોવાઈ જાય ને તો શોધી આપે, તમાન મારાની શોધી આપે પણ નેતાના શોધી આપે. એટલે સાહેબ આવું અગર આ સત્ય છે, અગર લેટેસ્ટ છે કે પેલું કોવિડ વખતે આપણે માસ્ક ના પહેર્યું તો આપણને દંડ થાય, પણ પેલો કેશ પહેરીને કાર્ય કરતા જાય તેને દંડ ના થાય. સાહેબ એમાં હું ડિમોરલાઇઝ થાઉં છું. અમારે જો ડિમોરલાઇઝ પ્રોબ્લેમ છે કે અગર બુટલેગર ની મેં કમ્પ્લેન કરી, અને બુટલેગર ની કમ્પ્લેન કર્યા પછી 10 મિનિટમાં મને સામેથી બુટલેગર નો ફોન આવ્યો એના વચેટિયાનો કે મને ધમકાવો, તો મને પ્રોબ્લેમ એ થાય છે સાહેબ, હું એ ડિમોરલાઇઝ થાઉં છું સાહેબ. પ્રોબ્લેમ અત્યારે ત્યાં છે, એ લોકો ડિમોરલાઇઝ નથી જ થતા. ત્રીજી વાત કહી તો સાહેબ, તમે હંમેશા બધા કહો છો કે બહુ કામ છે, બહુ ભરણ છે, કામનું ભારણ છે, પણ સાહેબ આજની તારીખમાં દુનિયા ચેન્જ થઈ ગઈ છે. હવે તમને કહું એટલા માટે કે જાણે કે લેટેસ્ટ આપણે ડિફેન્સમાં બી લઈએ તો હવે ડિફેન્સમાં બી તમે કંઈક 5000 આર્ટિલરીઝ એટલે સોલ્જર્સ રાખશો, ઇટ ઇઝ નોટ ધેટ. હવે ડ્રોન થી બી કામ થાય છે. સિમિલરલી હરેક ચીજમાં ટેકનોલોજી આવી ગઈ છે. અત્યારે મેડમ સાહેબ કરોડોના લાખોના કરોડોના બિઝનેસ છે ને સાહેબ, ખાલી 10 લોકોથી 8 કે 10 લોકો લાખોના કરોડોના બિઝનેસ કરે છે. આજકાલ તો સોલોપ્રિન્યોર્સ કે સોલોપ્રિન્યોર્સ એટલે સાહેબ એક જ માણસ લાખોના કરોડોનો ધંધો કરી નાખે છે. આ સત્ય છે સાહેબ. એટલે સત્ય એટલા માટે કહું છું કે અત્યારે એવું નથી કે તમારી પાસે વધારે માથા હશો તો તમે કામ સરસ કરી શકશો. આ એક કામ નથી. અગર તમારી ધાક હોય તમારી, એટલે હું પોલીસની વાત કરું છું અત્યારે, અગર પોલીસની ધાક હોય તો તાકાત છે પત્તું બી હિલે સાહેબ, પત્તું ના હલી શકે સાહેબ. મેં એવું સાંભળ્યું છે કે પોલીસને એવું કહેવામાં આવે છે કે ભાઈ તારો રોબ ગુંડાઓ સામે તારો રોબ હોવો જોઈએ, આમ નાગરિકો સામે નહીં હોવો જોઈએ. નહીં તો ઉધું છે આમ નાગરિકો સાહેબ પેલો દરોગા સાહેબ કરશે ને ગુંડાઓ સામે આ પેલા બંને બેસીને પાર્ટી કરશે, ચવાણા ખાશે. એટલે પોઈન્ટ અત્યારે સાહેબ મને પ્રોબ્લેમ આ છે. હવે એક બીજી વાત કહી દો, અત્યારે ખાલી આપણે ડ્રગ્સ ને દારૂની વાત નહીં કરી, અત્યારે પ્રોસ્ટિટ્યુશન ના શું કે રૂપલલ્લા કે જે બધું તમે કહો છો એની વાત કરી લઈએ. એ આમ જ ના જાય. તમે સમજો, તમે અત્યારે આજની તારીખમાં બધા બાંગ્લાદેશને પકડ્યા અને આમ કર્યું તેમ કર્યું, ઢાંકણું કર્યું, પૂછડું કર્યું, તે તો આખું તો આમ જ કોઈ કાલ ઉઠીને કોઈ પેલી રશિયન યા યુરોપિયન ની ઈચ્છા થઈ કે ચલો આવી જાઉં, એને બી આખી સાહેબ આખું એનું એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે. ઓર્ગેનાઇઝ લોકો આવે છે, ઓર્ગેનાઇઝ રીતે આવે છે, અને એ તો તમે એ બી નથી રોકી શકતા. આમાં તો હવે તમે એ કહો ને, આમાં કેટલા પોલીસ નંબરના માથા જોઈએ કે આમાં પોલીસ ઓછી પડી? આ તો ઇન્ટેલિજન્સ ની વાત છે, આમાં માથા ના જોઈએ. આમાં તો તમારો ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે, તમારે આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ પકડવાનો છે. એટલે પોઈન્ટ અત્યારે એ થઈ રહી છે કે તમે પકડવા માંગતા નથી કે પકડ, એટલે માથા ના આવે પણ તમે પકડવા માંગતા નથી, કારણ કે ખાધી ખાકી આવી ગઈ. ક્યાંક તો ક્યાંક કોઈક નું કોઈક તો સેટિંગ હશે, ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ. આ પેલું શું કહેવાય, પેલા ફંડો જાત ઇલેક્ટ્રોલ બોન્ડ લો યા પલ્લાનું લો ઢેકણું લો, તો એ બધું પ્રોબ્લેમ છે. એટલે ડિમોરલાઇઝ સાહેબ અમે થઈ રહ્યા છીએ. એઝ અ પ્રજા અમારો હક બને છે, મારું કોન્સ્ટિટ્યુશન મને હક આપે છે, સુરક્ષા અને સલામતીનો મારો હક બને છે, એ મારું નથી થતું. મારું એડ્યુકેશનનો મારો હક બને છે, એ મારો નથી થતો. અને મારું યુથ અત્યારે રવાડે ચડી રહ્યું છે. સોશિયલ છે ઇશ્યુઝ મેડમ, હું ના નહીં પાડું, પણ સોશિયલ ઇશ્યુઝ ને પોલિટિકલ ઇશ્યુઝ એટલા કનેક્ટેડ છે કે હું બંનેને છૂટા પાડી જ નથી શકતી. હું ફરી રિપીટ કરીશ કે જે દિવસે તમે સપ્લાય બંધ કરશો એ દિવસે ડિમાન્ડમાં ધીરે ધીરે તમારે રિહેબિલિટેશન સેન્ટર્સ અને સોશિયલી આપણે એનું આખું કેમ્પેન કરવું પડે કે ના, ધીસ ઇઝ નોટ અ સ્ટિગ્મા. કોઈ ચર્સી બની ગયો, દારૂડિયો બની ગયો તો આપણે એને કાઢવો પડશે. અને ફાઇનલ પોઈન્ટ કહી દો બેન, આ પ્રોસ્ટિટ્યુશન ના પોઈન્ટ ની વાત કરી દઉં કે આ પ્રોસ્ટિટ્યુશન મેજરલી પેલા શું કહેવાય, સોરી ટુ ટેલ, જેટલા મને ખ્યાલ છે મેરિડ લોકોમાં વધારે થાય છે. એટલે એ આખું પેલું ફેમિલી ઇશ્યુ આવી જાય છે, જેમાં ઘરેલુ હિંસા બહુ ઇમ્પોર્ટન્ટ રોલ કરે છે. અને એમાં બીજો રોલ ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકો સામે આજની તારીખમાં
કોઈ એવો લો નથી કે પેલો હસબન્ડ બીજે ફરવા ગયો હોય આવા નાટક કરતો હોય તો એવો કોઈ લો નથી કે એને રોકી શકે. પહેલા એક લો હતો જેમાં આવા નાટક કરતો તો પ્રોસ્ટિટ્યુશન લો કે પેલું શું કે બિગામી કહો કે જે બી કહો તો ત્યારે લો હતો પણ એ બી લો અનફોર્ચ્યુનેટલી આપણે કાઢી નાખ્યો છે. જી બેન. બિલકુલ 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 પ્રશ્નો ઘણા બધા છે અને એ જ માટે આ પ્રયાસ ઉજાગર કરવાનો ઉમંગભાઈ અહીંયા જ સમયનો અભાવ છે. મૂળ વાત એ છે કે આ 31st પહેલા આ પ્રકારના રેકેટો થાય છે, આ પ્રકારના પેકેજો આવે છે એવું નથી. સદંતર આ પ્રમાણે ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. એ દારૂનું દૂષણ હોય, ડ્રગ્સનું દૂષણ હોય કે પછી દેહ વ્યાપારનું હોય કે પછી જે પ્રમાણે આપણે ભૂતકાળમાં અનેક ઘટનાઓ જોઈ છે. સ્પાને લઈને પણ બી ઇન્ડિયાએ ખૂબ જ મોટી મુહિમ કરી, આ પણ કરી છે. પ્રયાસ એટલો સામાજિક લેવલે પણ કાર્ય થાય, સરકાર લેવલે પણ કાર્ય થાય. આપણે મીડિયા તરીકે પણ આપણું કામ કરી રહ્યા છે. થોડા ઘણા અંશે કંઈક સુધાર આવી શકે એવી અપેક્ષા રાખી. ચર્ચા પછી ખૂબ જ ટૂંકમાં તમે જો કંઈ કહેવા માંગતા હો તો 1 મિનિટમાં ઉમંગભાઈ. સુધી તમને જણાવી દઉં કે સૌથી પહેલા વિદેશી દારૂની વાત કરીએ. વિદેશી દારૂ ક્યાંથી આવે છે? ગુજરાતની આજુબાજુ જેટલા બી રાજ્યો છે ભાજપ પ્રેરિત છે. તો મને એવો ખ્યાલ છે કે તમે કોઈ પણ જગ્યાએ વિદેશી દારૂ લેવા જાવ તમે લિમિટેડ સંખ્યામાં આપવા છે. 2, 4 કે 10 કે 12 બોટલથી વધારે આપતા નથી. તો ટ્રક બંધ દારૂ કેમ આવે છે એ તપાસો સૌથી મોટો વિષય છે. બીજી વાત કરીએ કે ડ્રગ્સની વાત કરીએ. ડ્રગ્સમાં ગાંજો આવી જાય, સફેદ પાવડર આવી જાય, બીજી અનેક વસ્તુ આવી જાય. એ નાશ કરવા માટે પોલીસની ઈચ્છા શક્તિનો અભાવ દેખાઈ આવે છે. કારણ કે ઘણા પોલીસ અધિકારીઓ એવું કહે છે કે આ નાર્કોટિક્સનો કેસ થાય કોર્ટમાં અમારે બહુ તકલીફ પડે છે. એના માટે પોલીસ આવા કેસ કરવા ભાગતી ફરે છે. ઉપરની દબાણો તો કેસ કરે છે પરંતુ એની ઈચ્છા શક્તિનો અભાવ છે. ત્રીજી વાત કરીએ સ્પાની. છેલ્લા ઘણા સમયથી સ્પાના નામે દેહ વેપારનો ધંધો મોટો ચાલ્યો છે. એમાં આજે બીજું રૂઝાનબેને કીધું એક વ્યવસ્થિત ષડયંત્રો છે કે વિદેશથી કે નોર્થ ઈસ્ટથી છોકરીઓને જે લાવે છે અથવા જે વિદેશી છોકરીઓ આવે છે તે વર્કની પરમિટ વિઝા આવે છે પછી અહીંયા રહી જાય છે અને આ વ્યવસાયમાં પૈસા ખૂબ છે. આ વ્યવસાયમાં જે મારી પાસે ઇન્ફોર્મેશન છે એક દાખલો આપું કે ધારો કે 2000 રૂપિયા સ્પાના નક્કી કર્યા હોય તો 1000 રૂપિયા સ્પાનો માલિક લઈ જાય ને 1000 રૂપિયા પેલી જે સ્પા કરતી હોય યુવતી લઈ જાય જે તેની અંદર એ તમામ અનૈતિક કામ કરતા હોય છે. આમ તમને જણાવી દઉં કે પોલીસ કાર્યવાહી કરે છે પરંતુ એક લિમિટેડ છે. એના માટે પોલીસો 6% ઈચ્છા શક્તિનો અભાવ છે. ભલે ભાજપ એમ કે આટલું સારું કામ કર્યું, આટલું ડ્રગ્સ પકડ્યું, પરંતુ પાછળ સત્ય શું છે? સત્ય એ જ છે કે હજી બી દારૂ વિદેશી દારૂ મળે છે, હજી બી સ્પા સેન્ટરો ચાલુ છે, હજી બી ડ્રગ્સ વેચાય છે. એનો મતલબ એ સરકારને ક્યાંક ને ક્યાંક આવા ઈસમોને પકડવા માટે કે આવા ઈસમો સાથે કડક કામ કેળવવા માટે પૂરી પડી છે. અને કંઈક ને કંઈક જે રીતે ભાજપના પ્રવક્તાએ કીધું કે 20% જેટલા પોલીસ કર્મચારીઓ જે ભ્રષ્ટાચારી છે એના કારણે આખો વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે અને તેનો ભોગ આપણી ગુજરાતની પ્રજા અને ભારતની પ્રજા બને છે. ચોક્કસ અને એ જ થોડું ઘણા અંશે અટકે એ માટેનો આપણો પ્રયાસ. આપ સૌ ચર્ચા જોડાય તે બદલ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે પ્રમાણે દેહ વ્યાપારની સાથે સાથે એમડી ડ્રગ્સનો નશો આપતો આખો આ રેકેટ ઝડપાયો અને ત્યારબાદ આ ચર્ચા થોડા ઘણા અંશે સરકાર પણ કંઈક જાગૃત થાય, લોકો પણ જાગૃત થાય, સામાજિક સંસ્થાઓ પણ જાગૃત થાય અને આ દૂષણોને અટકાવી શકીએ, આપણે યુવા પેઢીને બરબાદ થતી અટકાવી શકીએ. એ જ અપેક્ષા સાથે ચર્ચામાં અત્યારે આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.